શું નામ છે તમારું? વસંતભાઈ જીવુભાઈ ભોયા. વસંતભાઈ જીવુભાઈ ભોયા. ભોયા. અને ગામ તમારું? લાછકડી. લાછકડી. નીચલું ફળિયું. નીચલું ફળિયું. અને તાલુકો? વાંસદા. વાંસદા. અને જિલ્લો? નવસારી. નવસારી. હવે આપણે તમારા ખેતરમાં ઊભા છીએ અને તમારા ખેતરમાં હાલમાં અહીંયા જોઈએ તો મગફળીનું ખેતર છે, બરાબર ને? બરાબર. તો તમે કેટલા વર્ષથી એ મગફળી બનાવો છો? આમ તો 5-6 વર્ષથી કરું. 5-6 વર્ષથી. બરાબર. હવે આ વર્ષે આમાં નવીન શું કર્યું, નવું શું કર્યું, એ થોડુંક વાત કરો ને. નવું તો આ દવા વાપરી. કઈ દવા જરાક બતાવજો. આ 2 વાર છંટકાવ કર્યો. આ સ્ટીમરીચ છે, બાયો 99 છે અને શેત. હા, શેત. કેવી રીતના છંટકાવ કરતા એના? એ ઉપરથી જ છંટકાવ કર્યો. હા, ઉપરથી. મતલબ કેટલી વાર છંટકાવ કર્યો? 2 વખત. બે વખત કર્યો. બરાબર. મતલબ કે 15 દિવસના અંતરે કે મહિનાના અંતરે કે કેટલા સમયના ગાળામાં તમે છંટકાવ કર્યો? 15 દિવસથી જેવો માર્યો. 15 દિવસે 2 વખત છંટકાવ? 2 જ વખત છંટકાવ કર્યો. બરાબર. બાકી અમે તો કહીએ કે 3-4 વખત છંટકાવ કર્યો. ના. તો તમે કેમ 2 જ વખત કર્યો? મતલબ થોડુંક લેટ કર્યું એટલે. લેટ તમે છંટકાવ કર્યો. બરાબર છે. અને પછી તો મગફળી આવી ગઈ એટલે એના કારણે તમે પછી છંટકાવ નહીં કરી શક્યા. બરાબર. તો હવે છેલ્લા 5 વર્ષથી તમે મગફળીની ખેતી કરો છો, તો આટલા વર્ષ અને આ વર્ષમાં તમને શું ફેરફાર દેખાય છે તમારી મગફળીમાં? પહેલા છે ને દવા નથી છંટકાવ કરતા હતા, એટલે ખાલી ખાતર લાગતા હતા એટલું જ. હવે આ દવા વાપરી એટલે થોડુંક રિઝલ્ટ સારું મળ્યું. એમ સારું એટલે હું સિંગ બી વધારે બી ત્યાં આપણે જોઈ શકીએ. એકદમ ભરાવદાર, એકદમ દાણાદાર આ મગફળીનો લાગ છે. એક જ છોડ કાઢો ને આમાંથી. અલગ અલગ કરો ને. ઓકે. મતલબ એક છોડમાં તમે જોઈ શકો. હવે આમાં તમે જે રોપાણ કરેલું છે એથી જોઈને અમને એવું લાગે કે બહુ નજીક રોપેલું છે, એના કારણે એનો હજુ વિકાસ નથી થયો. બાકી હજી એના કરતા વધારે લાગતે. આવી મગફળીનો લાગ તમે આ 5 વર્ષ દરમિયાન ક્યારેક જોઈ લો ખરો કે? નથી જોયો. નથી જોયો? પહેલા કેટલું ઉત્પાદન આવતું આમ તમારે? ઓછું, મતલબ એક પર હોય તો 8-10 આવતી હતી એમ. હા. અત્યારે જોઈએ તો કેટલી આવી? આપણે ગણો ને સાહેબ. લઈ લો ને. બસ એ ગણી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ને 23. 23 ને અમારી સાહેબ 2 આપણે ખાધી છે એટલે 2 એટલે 25 હતી. બરાબર. ખાધી એટલે 25 હતી આમાંથી. હવે તમને હું એમ કેવું છું કે આમાંથી તમે કોઈ બી એક છોડ ઉખાડો. કારણ કે આ તો ઉખાડેલા ઓલરેડી તૈયાર હતા, તો કોઈને એમ નહીં લાગવું છે કે સારા છોડ જોડે ઉખાડી નાખ્યું. તો તમે કોઈ છોડ ઉખાડો ને. અત્યારે શું ખાડી છે? હા, બોલો. આમાં જો બતાવો ને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 છે. ઓકે. તો મતલબ કે આપણે એવરેજ જોઈએ તો 24-25 અત્યારે આપણા એક છોડની અંદર આપણે દાણા જોઈ શકીએ. તો પહેલા કેટલું આવતું હતું એક છોડમાં? 10-12. હજી મને તો એવું લાગે આ ઓછું છે, કેમ કે અમારા હિસાબે તમારે છંટકાવ કરવા જોઈએ 4 એની જગ્યાએ 2 જ કર્યા. બરાબર. બીજી વસ્તુ કે આ જે રોપેલું છે એકદમ નજીક છે. અહીંયા આપણે ખેડૂત મિત્રો જોઈ શકીએ. આ એકદમ છોડ નજીક છે, જેથી એના મૂળનો વિકાસ કરવાનો કોઈ ચાન્સ જ નથી. અને એના કારણે શું થયું છે તો કે જોઈએ એનો હજુ ઘેરાવો થયો નથી, અને એના કારણે થોડુંક ઉત્પાદન હજુ અમારા હિસાબે ઓછું છે. તમારા હિસાબે તો બરાબર જ છે. તો તમે કેમ આટલું નજીક રોપેલું? આ તો ઘરવાળા માને ને એટલે તો હવે બીજા વર્ષે તમે દૂર રોપશો? પાક્કું? બરાબર. કઈ ને ઘરવાળી ની માને તો એક ખેતરમાં તમારા હિસાબે બનાવજો ને એક ખેતરમાં એમના હિસાબે બનાવજો. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો આપણે આ દવાઓ અને ખાતરો બહુ બધા ઉપયોગ કરતા હોય અલગ અલગ. બરાબર. અને એમને જોઈએ તેવું કઈ ઉત્પાદન આવતું નથી.
અને તમારા ખેતરમાં તો આપણે ઓલરેડી જોઈ લીધું છે કે જોરદાર ઉત્પાદન છે. તો શું કેવું છે તમને એવા ખેડૂત મિત્રોને, તમારે શું સંદેશો આપવો છે? સંદેશો તો લોકો વાપરે આ દવા એમ વાપરવી જોઈએ. જોઈએ. તો તમને જે રિઝલ્ટ મળ્યું એમને પણ મળે. એમને પણ મળે. બરાબર છે.